વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે વામન જયંતીનું મહાત્મ્ય, વામન ચરિત્ર શ્રવણ કરવાથી પ્રાપ્ત થતું ફળ અને શ્રી વામનજીનું ચરિત્ર આ બધું જ ભાવ દર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મોના તુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. અહીં કહે છે, રાજા એક પંડિત પૌરી તિહારી, ચારો વેદ પઢત મુખ પાઠી, હે વામન વપુધારી. અપદ દ્વિપત પશુ ભાષા, જાનત સૂરજ કોટી ઉજારી. એટલે અહીં કહે છે કે બલિરાજાના દ્વાર પર વિપ્ર આવ્યો છે, એટલે કે બ્રાહ્મણ આવ્યો છે, જેણે વામન વપુ ધારણ કર્યું છે. એટલે કે હકીકતમાં તે વામન નથી, પણ તે પંડિત છે. એવો પંડિત કે ચારેય વેદ જાણે છે. એટલું જ નહીં, તે બધું તેને મુખપાઠ છે અને તે વેદગાન કરી રહ્યો છે. વળી તે અન્ય પ્રકારે પણ પંડિત છે, એટલે કે બુદ્ધિશાળી છે. કેમ કે તે ચરણ વગરના, 2 પગવાળા, 4 પગવાળા અને સર્વ પશુ પક્ષી જંતુની બોલી ભાષાને પણ જાણવા વાળું છે. અને તેનો પ્રભાવ એવો છે કે અસંખ્ય સૂર્યનો પ્રકાશ છવાઈ ગયો છે. વળી શહેરો નગરોમાં તેના પ્રતાપથી ઘણા બધા નરનારી મોહિત આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેની ગતિને કોઈ જાણી ન શકે તેવું છે. વળી તે ભોજન પણ ખૂબ જ અલ્પ કરે છે. આ પ્રકારે દ્વારપાળે રાજા બલિ પાસે આવીને વામન પ્રભુના ગુણગાન ગાયા, તથા બલિએ પણ વામનજીના મુખેથી પ્રસરેલી વેદ ધુની સાંભળી. આમ રૂપ બ્રહ્મની કથા અને શબ્દ બ્રહ્મ સ્વયં રાજાના કાનમાંથી હૃદયમાં પહોંચ્યું. એટલે રાજાની બુદ્ધિ ભગવાનમય થઈ ગઈ. તેથી જે યજ્ઞ વિધિ કરવા બેઠો છે, હાથમાં આહુતિ છે, તે આપવાનું વિસરી ગયા. વેદની રીત ભૂલીને યજ્ઞ ભૂમિની બહાર ચાલ્યા, કે જ્યાં વામન વપુધારી વિપ્ર દ્વારો પર ઠાડા છે. યજ્ઞ દેવતાના પણ દેવનું સ્વાગત કરવા માટે વેદ જ્ઞાતાનું દિવ્ય સ્વરૂપ ભગવદ રૂપનું દર્શન કર્યું કે તુરત તેમના પ્રતિ નીચા નમીને દંડવત પ્રણામ કર્યા. આપણે પણ દંડવત પ્રણામ કરીએ અને ખૂબ જ વિનયપૂર્વક આ વિપ્ર દેહધારીને વિનંતી કરીને યજ્ઞવેદી પાસે દોરી લાવે છે. સન્માનપૂર્વક હવે ભગવદ ઈચ્છાથી તેનો ભગવદ આવેશ છુપાઈ જઈ ફરી બલિ આવેશ આવે છે. તેથી વામનજીને વગર પૂછે જાણે ભિક્ષા માટે પધાર્યા છે તેમ માની તથા યજ્ઞમાં પોતે પ્રત્યેકને ઈચ્છિત દાન કરવાનું વ્રત લઈને બેઠા છે. જેથી પૂછે છે, આપ જે માંગો ને તે હું આપીશ, અને તે પણ તુરત જ વિના વિલંબે. શું હીરા આપું, રત્ન આપું કે ભંડાર આપું? રાજા પોતાના અહંકારને વધુ અને વધુ પ્રકટ કરવા જાય છે. ત્યાં પુષ્ટિ પ્રભુ તેને અટકાવે છે અને કહે છે, બસ અટકી જાઓ રાજા, વધારે બોલવાથી ઘણા દોષ લાગે. અહંકાર મહાદોષ છે અને હું તમારી પર કૃપા કરવા આવ્યો છું, જેથી તેમાંથી બચાવવા ઈચ્છું છું તેમ મનમાં વિચારે છે. રાજાને એમ લાગે છે કે આ બધી લૌકિક સંપત્તિના નામ સાંભળતા આવી કદાચ તેમાં મોહિત થઈ જાય તો તેમાં મહાદોષ લાગે તેમ સમજી મને અટકાવે છે. આમ રાજાને બોલતો અટકાવી વામનજી માંગે છે કે મને મારા માપના 3 ડગલા વસુધા એટલે કે પૃથ્વી અથવા જેને સર્વ કિંમતી દ્રવ્ય ધારણ કર્યા છે તેવી ધરતી મને આપો, કે જેથી તેવી ધરતી ઉપર સર્વ પ્રકારના ધર્મને સ્થાપું. પ્રભુ કહેવા માંગે છે કે જે તારી માલિકીની માની લીધેલી ધરતી છે ને, માટે તે કિંમતી રત્નવાળી હોવા છતાં તે અર્ધભુક્ત હોવાથી અર્થહીન છે. અર્થયુક્ત હોવાથી અર્થહીન છે. પ્રભુના આટલા જ વચન સાંભળતા યજ્ઞ કરાવનાર તથા દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય સમજી ગયા કે આ કોઈ વામન નથી કે નથી વિપ્ર, આ તો સર્વરૂપધારી અરૂપ છે. તેથી બલિને આજ્ઞા કરે છે કે ભૂમિનું દાન આપવાનું ટાળી દો. ન આપો, ન આપો, આ કોઈ વિપ્ર નથી, આ તો મૂળ દૈત્યના
દોષનું નિવર્તન કરનાર મુરારી છે. ત્યારે બલિરાજાને ભગવત સ્વરૂપનું જ્ઞાન થતા શુક્રાચાર્યથી પણ મોટા જગતના ગુરુ રૂપે ભગવાનને જાણીને શુક્રાચાર્યને પૂછે છે કે આ ગુરુની આજ્ઞા માનવી કે જગત ગુરુની? અને જ્યારે તેવા ગુરુ મારી પાસે યાચના કરે ત્યારે અને જ્યારે તે પોતે ભીખ એટલે કે ભિક્ષા માંગનાર બનીને આવ્યા ત્યારે, એટલે કે જ્યારે હું દાનેશ્વરી તરીકે સામાન્ય ભિક્ષુકને પણ પાછો નથી ઠેલતો, ત્યારે આ તો જગત ગુરુ મારી પાસે યાચના કરે છે, તો હું ગુરુદ્રોહ કરી શું 2 પ્રકારના અપરાધ કરું? વળી બીજો અર્થ એ છે કે જ્યારે જગત ગુરુના માંગવાથી આપણે ભિખારી થઈ જઈએ તો પણ તે સદભાગ્ય છે. તેથી બલિરાજાએ તુરત જ જલ લઈને 3 ડગલા ભૂમિ આપવાનો સંકલ્પ કર્યો. આ સંકલ્પ પૂરો થતામાં જ વામન પ્રભુ દેહ પ્રસારીને વિરાટ થઈ ગયા અને આ ભૂને માપવા લાગ્યા. 2 ડગલામાં જ 3 લોક મપાઈ ગયા. હવે વામનજી કહે, એક બાકી રહેલું પગલું તુરત જ આપ તે કહ્યું ને કે દેહું તુરંત હીરા રતન ભંડારી, કેમ કે તને સત્ય વચન પ્રતિપાલકતાનો અહંકાર છે ને. 2 ડગલા પૃથ્વી પોતાની કરી લેતા દેવોએ જય ઘોષ કર્યો, કેમ કે હવે તેમને પોતાનું સ્વર્ગ પાછું મળશે. ત્યારે બલિરાજા કહે કે સદગુરુ, આપે તો સતનો ઉપદેશ આજે આપ્યો અને આપ જ સતરૂપ છો. હવે તો હું આપને નહીં છોડું. તેથી આપનું છેલ્લું ડગલું મારા દેહરૂપ ભૂમિ પીઠ પર મૂકો. આપની પીઠમાં અમે દૈત્યો વસીએ છીએ. અમારું દૈત્યપણું આપમાં આપી લો. બલિએ પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું. પ્રભુએ તેને પાતાળનું રાજ્ય આપ્યું, એટલે કે પ્રભુના ચરણ તળેનું રાજ્ય આપ્યું. તેણે શરણાગતિનું રાજ્ય આપ્યું. પાતાલ એટલે ચરણ તલ. એવી જ રીતે બીજા પદ કહે છે કે વામન આય બલિ પે માંગન અતિ અનુપરૂપ કહા કહીએ ઠાડે પૌર કે આંગન. આજે ભગવાને પુષ્ટિ કૃપાના દર્શન કરાવ્યા છે અને તે પણ મર્યાદા ભક્તને. ભક્તિ તો હજુ અપ્રકટિત છે. બલિની અંદર અહીં પ્રભુ પોતે વામન એટલે કે નાના દેહધારી છે, જેથી સહેજે સમજાય કે બાળકમાં શક્તિ કેટલી. અને સામે બલિ છે જે ખૂબ જ બળવાન છે. તે પણ એટલો બધો કે 3 લોકનો સ્વામી જબરદસ્તીથી થઈ બેઠો છે. દેવોને તેમના લોકમાંથી ભગાડી મૂક્યા છે. અન્યાયી છે. ભગવદ ઈચ્છાની ઉપરવટ ગયો છે. સર્વને સર્વ કંઈ આપનાર ભગવાન છે, પણ બલિના મનમાં મદ છે કે હું સર્વને સર્વ કંઈ આપનાર છું. તેથી જાણે ભગવાનની બરોબરી કે વિશેષ પોતાને જાણે છે. આ સર્વ સંજોગોમાં પ્રભુ કે જે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે, તે બલિરાજા સામે બાળક રૂપે, બલહીન રૂપે, સૂક્ષ્મ રૂપે તથા માંગણ રૂપે પધાર્યા છે. અરે શ્રીનાથજી, પ્રભુને ક્ષોભ નથી, કેમ કે આપ નિર્લેપ છે. આપે બાળ સૌંદર્ય એવું ધારણ કર્યું છે કે જેની ઉપમા આપવી અશક્ય છે. અને બલિની પોળની બહાર મુખ્ય દ્વાર પાસે આવી ઊભા રહ્યા છે. પોતાનો અધિકાર નથી જતાવતા અને વિનય બતાવે છે. રાજોચિત વ્યવહાર કરે છે. હવે આપ ધીરે ધીરે પોતાની બળાઈ પ્રકટ કરે છે. આટલા નાના બાળક હોવા છતાં વેદના મંત્રો બોલે છે અને તે પણ સુંદર કંઠથી અને મધુર રાગપૂર્વક ગાય છે. આમ પોતાની મૂળ વાણી જે શબ્દ બ્રહ્મ છે તેને પૂર્ણ રૂપથી પ્રકટ કરે છે. છતાં પણ દ્વારપાલ વગેરે આપના સ્વરૂપને ઓળખી શકતા નથી, કેમ કે પ્રભુએ તેને રાગથી મોહમાં નાખ્યા છે. રાગ સાંભળતા જ તેનું મન આ અતિ બાળ સ્વરૂપમાં લાગી ગયું. તેથી તુરંત બલિરાજાને સમાચાર આપે છે. ત્યારે બલિરાજા પણ સમાચાર માત્રથી, અનુવાદ માત્રથી મોહમાં પડી ગયા અને બાળકનો સત્કાર કરવા દોડ્યા, કેમ કે યજ્ઞ ભૂમિ પર વેદ મંત્ર કરનાર બાળ મુનિ પધાર્યા. તે તો મારું ભાગ્ય છે તેવું યજ્ઞ આવેશમાં વિચારે છે. આ બાલ મુનિમાં સમુદ્રની જેમ ખૂબ જ વિદ્યા છે અને ઊંડાણ, ગંભીરતા પણ છે કે જેનો કોઈ પાર પામી શકે તેમ નથી. આમ વેદ કર્મ કરતા રાજાને પ્રભુ કૃપાથી વેદ જ્ઞાન થાય છે. તેથી કહે છે યજ્ઞ ભૂમિ પર પધારો.
ત્યારે વામનજી હાથમાં કમંડલું ધારણ કરીને પધાર્યા. બલિએ જોયું કે આ મુનિ તો એકલા છે, તેમના સંગી શિષ્ય વગેરે કોઈ નથી. તેથી વિચારે છે કે આ તો પંડિત છે, મુનિ છે, વેદ જ્ઞાતા છે અને યોગીની જેમ એકલા છે. છતાં બાળક છે, તેથી ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયા. અહીં બલિરાજાને પરોક્ષ રીતે મર્યાદા મહાત્મ્ય જ્ઞાન થતા ભક્તિના અંકુર ફૂટ્યા, કેમ કે તેને પરમાનંદ પ્રભુનો સાક્ષાત્કાર થયો. હવે શ્રી વામનજીનું ચરિત્ર વિસ્તારથી જોઈએ અને તેની ફળશ્રુતિ સમજીએ, કારણ કે તેનો ખૂબ જ સુંદર ભાવ છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે વામન જયંતીના શુભ દિવસે વામન જન્મ એટલે કે વામનજીનું ચરિત્ર જોઈશું અને છેલ્લે તેની ફળશ્રુતિ શું છે, એટલે કે વામનજીનું ચરિત્ર સાંભળવાથી શું ફળ મળે છે કે તેના ચરિત્રનો પાઠ કરવાથી શું ફળ મળે છે તે આપણે અંતમાં જોઈશું. ભાદ્ર માસનું મહાત્મ્ય. શ્રી સુખદેવજી કહે છે, રાજા, સમય જતા પરમ પવિત્ર ભાદ્રપદ માસ આવ્યો. આ મહિનાને ભાદ્રપદ કહ્યું, કારણ કે ભદ્ર એટલે કલ્યાણકારી દિવસોનો સમૂહ એટલે ભાદ્રપદ. આ મહિનામાં જેટલા અવસરો આવે તે બધા કલ્યાણકારી અવસરો જાણવા. વ્રજની ગણતરી પ્રમાણે શ્રાવણ માસની પૂનમથી ભાદરવા માસની પૂનમ સુધીનો એક મહિનો એ ભાદ્રપદ માસનો મહિનો છે. તે મહિનામાં જન્માષ્ટમી આવે, ગણેશ ચતુર્થી આવે, ભાદરવા સુદ પાંચમે ચંદ્રાવલીજીનો ઉત્સવ આવે, સાતમે વિશાખાજીનો ઉત્સવ આવે, આઠમે શ્રી રાધાજીનો ઉત્સવ આવે, 11 દાણ એકાદશી આવે, 12 વામનજીનું પ્રાકટ્ય થાય. કોઈ સામાન્ય ગામમાં પણ ભાદરવા સુદ નોમથી બ્રાહ્મણ બેઠા હશે. આમ આ આખો મહિનો કલ્યાણકારી દિવસોથી ખીચોખીચ ભરેલો છે. શ્રી ઠાકોરજી અને શ્રી રાધિકાજી બંનેનું પ્રાકટ્ય આ જ મહિનામાં થાય છે, માટે તેને ભાદ્રપદ માસ કહ્યો છે. હવે આપણે વામન જન્મ વિશે જોઈશું. આવા ભાદ્રપદ માસના શુક્લ પક્ષના 12નો દિવસ આવ્યો. તે દિવસે શ્રવણ નક્ષત્ર હતું, તેથી અભિજીત નક્ષત્રનો કાળ હતો. વળી મધ્યાહન કાળ એટલે અભિજીત મુહૂર્ત પણ હતું. દિશાઓમાં પ્રસન્નતા હતી. નદીઓના જળ નિર્મળ બની ગયા હતા. 6 ઋતુઓ સેવામાં ઉપસ્થિત હતી. લોકોના હૃદયમાં પ્રસન્નતા વ્યાપી ગઈ હતી. તે કાળ એટલે ભાદરવા સુદ 12ના મધ્યાહને બરોબર 12 વાગે માં અદિતિ આગળ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રકટ થયા. વિદ્યાધરીઓ નૃત્ય કરવા લાગી, ગંધર્વો ગાન કરવા લાગ્યા. દેવોએ અદિતિ માતાના આશ્રમ ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. આખો આશ્રમ ફૂલોમાં દટાઈ ગયો. ત્યારે કશ્યપ ઋષિ મધ્યાહન કાળના સંધ્યાવંદન કરવા ગંગાજી ઉપર ગયા હતા. ત્યાં તેમણે દેવોના વાજિંત્રો સાંભળ્યા. તેમણે વિચાર કર્યો, ઘેર ભગવાન પ્રકટ થયા છે અને અહીં હું જળ ઉછાળું છું. તેથી તેઓ તરત ઊભા થયા. આસનનો વીંટો વાળી બગલમાં દબાવ્યો. ગંગાજીનું જળ કમંડળમાં ભરી લીધું. પાદુકાઓ ધારણ કરી. તેમના નેત્રોમાં આનંદના અશ્રુઓ આવવા લાગ્યા. શરીર ઉપર રૂવાણા ઊભા થઈ ગયા. ઝટઝટ ચાલતા દ્વાર ઉપર આવી ઊભા રહ્યા. ભગવાન પણ પિતાને દર્શન આપવા માટે ચતુર્ભુજ રૂપ ધારણ કરીને ઊભા હતા. ભગવાનની ઝાંખી થતા આનંદના આવેશમાં કશ્યપ ઋષિએ 2 હાથ ઊંચા કર્યા. બગલમાંથી આસનનું પોટલું પડી ગયું. હાથમાંથી કમંડળ પડી ગયું. તેમણે ભગવાનને 3 વખત વિજયી ભવ, વિજયી ભવ, વિજયી ભવ એમ કહી આશીર્વાદ આપ્યા. ભગવાને કહ્યું, પિતાજી, તમે મારા મૂળ સ્વરૂપના દર્શન કર્યા. હવે હું તમારું પુત્ર રૂપ બની જઈશ. બભૂત તેનૈવ સ વામનો બટુઃ. બટુ એટલે ઠીંગણા. 8 વર્ષના બાળક થઈ ગયા. તમ બટું વામનમ દ્રષ્ટવા મોદમાના મહર્ષયઃ કર્માણિ કારયામાસુઃ પરસ્કૃત્ય પ્રજાપતિ. વામનજીના ઉપનયન સંસ્કાર. કશ્યપ ઋષિએ 8 વર્ષના પુત્રના પહેલા તો જાત કર્મ આદિ સંસ્કાર કર્યા. પછી ઉપનયન સંસ્કારનો આરંભ કર્યો.
બૃહસ્પતિએ જનોઈ પહેરાવી. સૂર્યનારાયણે ગાયત્રીનો ઉપદેશ કર્યો. કશ્યપ ઋષિએ મેખલા એટલે કંદોરો પહેરાવ્યો. બ્રાહ્મણ બ્રહ્મચારી બાળકને મૂંજના ઘાસનો બનેલો કંદેરો પહેરાવવામાં આવે છે. ભગવાનને આવો કંદોરો કશ્યપ ઋષિએ પહેરાવ્યો. માતાએ કૌપિન પહેરાવ્યું. બ્રહ્મચારીને હાથમાં લાકડાનો દંડ આપવામાં આવે છે. સંન્યાસીના હાથમાં વાંસનો દંડ હોય છે. ચંદ્રમાએ દંડ આપ્યો. પૃથ્વીએ મૃગચર્મ આપ્યું. આકાશ દેવતાએ છત્ર આપ્યું. બ્રહ્માએ કમંડળ આપ્યું. સપ્તઋષિઓએ દુર્વા એટલે દાભ આપી. સરસ્વતીએ કમળ કાકડીની માળા પહેરાવી. તેને અક્ષયમાળા કહેવામાં આવે છે. અક્ષયમાળાનો બીજો પણ અર્થ છે. ભાષામાં અ થી ક્ષ સુધીના અક્ષરો છે, જેની સંખ્યા 52 જેટલી થાય છે. તેથી 52 મણકાની માળા અક્ષયમાળા કહેવામાં આવે છે. તેનો ઉપયોગ જપ કરવામાં થાય છે. આવી અક્ષયમાળા સરસ્વતીએ આપી. કુબેર ભંડારીએ ભિક્ષા પાત્ર આપ્યું. સતી પાર્વતીએ વામન ભગવાનને ભિક્ષા પીરસી. બટુક ભગવાનના મુખારબિંદ ઉપર અદ્ભુત તેજ હતું. વામનજીનું બલિરાજાના દ્વારે પધારવું. વામનજીનું બલિના દ્વારે પધારવું. તેઓ રાજા બલિના યજ્ઞ મંડપના દ્વાર પર પધાર્યા. ગુજરાતમાં નર્મદાજીના ઉત્તર કિનારા ઉપર રાજા બલિ અશ્વમેધ યજ્ઞ કરતા હતા. આજના ભરૂચને ત્યારે ભૃગુ કચ્છ કહેવામાં આવતું. બલિને વિશ્વજીત યજ્ઞના પ્રભાવથી ઇન્દ્રાસન મળ્યું હતું, પરંતુ તેના ઉપર કાયમ બેસવાનું તો ત્યારે જ થાય કે જ્યારે તે 100 અશ્વમેધ યજ્ઞ પૂરા કરે. શુક્રાચાર્ય ઇન્દ્રાસન પર બલિને કાયમ કરવા માટે એની પાસે અશ્વમેધ યજ્ઞ કરાવ્યો હતો. વામન ભગવાન નર્મદા જળનું કમંડળ ભરીને બલિના યજ્ઞમાં આવવા નીકળ્યા. લલાટમાં સુંદર ઉર્ધ્વ તિલક કરેલું, કંદોરો અને લંગોટી ધારણ કરેલા, હાથમાં ખાખરાનો દંડ લીધેલો, બીજા હાથમાં કમંડળ હતું, નાજુક પાદુકાઓ પહેરી હતી. તેમના દર્શન કરતા યજ્ઞ કરાવતા બ્રાહ્મણોને વિચાર આવ્યો કે સાક્ષાત યજ્ઞનારાયણ રાજા બલિના યજ્ઞના દર્શન કરવા આવ્યા હોય એવું લાગે છે. બીજા બ્રાહ્મણે કહ્યું, ના, સનત કુમાર હોવા જોઈએ. બ્રાહ્મણો આમ અંદર અંદર તર્ક વિતર્ક કરી રહ્યા હતા. ત્યાં ભગવાન વામનજી યજ્ઞ મંડપના દ્વાર ઉપર પધાર્યા. બલિરાજાએ વામનજીનું કરેલું સ્વાગત. બલિરાજા તરત જ દ્વાર પર આવી તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યા. બલિએ વામન ભગવાનનું સ્વાગત કર્યું. નર્મદાના જળથી ભગવાનના ચરણારવિંદ પખાડ્યા. એ ચરણોદક પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું. આખા યજ્ઞ મંડપમાં એ ચરણોદક છાંટવામાં આવ્યું. પછી 2 હાથ જોડી રાજા બલિએ કહ્યું, સ્વાગતમ તે નમસ્તોભ્યમ બ્રહ્મન કિમ કરવામ તે. આપ ભલે પધાર્યા. આપના દર્શન કરતા મારા મનમાં એવો ભાવ જાગે છે કે પૃથ્વી ઉપર જેટલા બ્રહ્મ ઋષિઓ છે તે સૌ બ્રહ્મ ઋષિઓ મળીને જેટલું તપ કર્યું છે તે તમામ તપના આપ મૂર્તિમાન સ્વરૂપ છો. આપે મારા દ્વાર પર આવી મને દર્શન આપી કૃતાર્થ કર્યો છે. આજ મારો યજ્ઞ સફળ થયો છે, કારણ કે આપ પધાર્યા છો. આ પૃથ્વી આપનાથી પાવન થઈ છે. મારું કુળ પણ પવિત્ર થયું છે. આજે મારા યજ્ઞથી તેઓ સંતુષ્ટ થયા છે. આપ કોણ? આપના ચહેરા પરથી એમ લાગે છે કે આપ મારી પાસે કંઈક માંગવા આવ્યા છો. તો આપને જે ઈચ્છા હોય તે વિના સંકોચે માંગો. આપ કહો તો અઢળક સુવર્ણ દક્ષિણામાં આપો. આપ કહો તો મહેલ બંધાવી આપો. કહો તો પકવાન ભોજન આપો. સુંદર કુમારિકા સાથે લગ્ન કરાવી આપો. હાથી ઘોડા ગામ વગેરે આપો. વામનજીએ કહ્યું, રાજા, તમારા પૂર્વજોને અનુસરીને તમે સુંદર વાતો કરી. તમને ધન્ય છે. આમ કહી ભગવાને ભવિષ્યના યાચકોને બોધપાઠ શીખવ્યો કે યજમાનના દ્વાર પર કંઈક માંગવા જાઓ ત્યારે શરૂઆતમાં યજમાનના વખાણ ન કરશો. પહેલા એમના પિતા, દાદા, પરદાદા વગેરેના વખાણ કરજો. એમ કરતા તેઓ રોકી શકશે નહીં. યજમાનના પૂર્વજોના વખાણ સાંભળી યજમાન પ્રસન્ન થઈ ધાર્યા કરતા વધારે આપશે.
આથી ભગવાન વામનજીએ બલિરાજાના પૂર્વજોના વખાણ શરૂ કર્યા. ભગવાને કહ્યું, તારા દાદા હિરણ્યાક્ષ એવા વીર હતા કે ગદા લઈ જંગલમાં ઘૂમતા ફરતા હતા. એમના જેવો બીજો કોઈ વીર થયો નથી. વરાહ ભગવાને એમનો પરાભવ કર્યો, પરંતુ એમ કરતા ભગવાનને પણ બહુ સહન કરવું પડ્યું. તારા બીજા પરદાદા વૈકુંઠમાં ગયા. તેમનું વચન સત્ય કરવા ભગવાને સ્તંભમાંથી પ્રકટ થવું પડ્યું. તારા પિતા વિરોચન, એમણે યુદ્ધમાં પોતાના વિરોધીઓને પોતાનું મર્મ સ્થાન બતાવી આપ્યું. આવા દાનવીર, શૂરવીર, ધર્મવીર અને કર્મવીર કુટુંબમાં તારો જન્મ થયો છે. મનુષ્યોના દાદા પરદાદાનું વધારે પુણ્ય હોય તો તે મનુષ્યમાં ઉદારતા આવે છે. પિતાના પુણ્યથી પુત્ર ચતુર અને વિદ્વાન થાય છે. માતાના પુણ્યથી તે સુશીલ બને છે. સુશીલો માતૃ પુણ્યેન ચતુર પુત્ર પુણ્યેન પરમ ઔદાર્ય વેરા પુણ્યેન. રાજા, તમારા દાદા પરદાદાના પુણ્યથી તમારામાં ઉદારતા ઉત્પન્ન થઈ છે. તમે મહોદાર ચરિત્રવાન છો. તમને ધન્ય છે. અમારા ગુરુએ અમને ઉપદેશ કર્યો છે કે જો બ્રાહ્મણમાં સંતોષ ન હોય તો એ બ્રાહ્મણને અધમ સમજવો. રાજા, એક જગ્યાએ આરામ કરવા બેસવું હોય કે આડા પડવું હોય તો કોઈ કહેશે કે કેમ અમારી જગ્યામાં અડીંગો નાખ્યો. ધર્મશાળામાં જતા રહો. પેલા વડના ઝાડ નીચે જઈને બેસવાથી આપણને કોઈ ધૂતકારે નહીં. આપણી જગ્યા હોય તો આખો દિવસ પડી રહીએ તો પણ કોઈ ઉઠાડે નહીં. માટે મારે મારા પૂરતી 3 ડગલા પૃથ્વી જોઈએ છે. હું 3 ડગલા પૃથ્વીનું દાન માંગવા તમારી પાસે આવ્યો છું. વામનજીની 3 ડગલા ભૂમિની માગણી. વામનજીની 3 ડગલા ભૂમિની માગણી. આ સાંભળી બલિરાજા હસવા લાગ્યા. તેમણે કહ્યું, મહારાજ, તમે બાળક છો એટલે તમને માગતા આવડ્યું નહીં. હજી કંઈ બગડી ગયું નથી. તમે ફરીથી માગો. મારી પાસે 7 દ્વીપનું રાજ્ય છે. એમાંથી એક જ દ્વીપનું રાજ્ય હું તમને દાનમાં આપવા તૈયાર છું. પણ તમે માત્ર 3 ડગલા પૃથ્વી માગી. મને લાગે છે કે તમને માગતા જ આવડ્યું નથી. ભગવાને કહ્યું, બ્રાહ્મણના હૃદયમાં સંતોષ હોવો જરૂરી છે. સંતોષી બ્રાહ્મણ સુખી થાય છે. જેની પાસે કામધેનુ હોય તેને બીજી કોઈ વસ્તુની અપેક્ષા હોતી નથી. જેના હૃદયમાં સંતોષ હોય તેને બધી વસ્તુઓ મળી રહે છે. અમારા ગુરુએ અમને આવો પાઠ ભણાવ્યો છે. મને 3 ડગલા પૃથ્વી જોઈએ છે. એટલી મળે એટલે બસ, વધારેની મારે જરૂર નથી. ત્યારે બલિરાજાએ કહ્યું, ભલે તમારી ઈચ્છા 3 ડગલા પૃથ્વી લેવાની હોય તો એટલી લઈ લ્યો. ઇત્યુક્તઃ સ હસન્નઃ વાગચ્છાતઃ પ્રતિગૃહ્યતામ વામનાય મહિમ દાતો જગ્રહ જલભાજનમ. બલિરાજાની દાન આપવાની તત્પરતા. બલિરાજાની દાન આપવાની તત્પરતા. બલિરાજા હાથમાં ઝારીજીનું જળ લઈ વામન ભગવાનના હસ્તમાં એ સંકલ્પનું જળ અર્પણ કરવા ઊભા થયા. ત્યારે શુક્રાચાર્ય બલિરાજાને કહ્યું, રાજન, તમે વગર વિચારીએ ઊભા થયા છો. એક વાત ધ્યાનમાં રાખજો. તમે જે કરી રહ્યા છો તે સમજ્યા વિના કરી રહ્યા છો. તમારા દ્વારે આવેલો આ બટુ કોણ છે તે તમે ઓળખ્યો નથી. તેને તમે ઓળખ્યો નથી. શુક્રાચાર્યને બલિરાજાની મિલકતની મમતા હતી. એવી મમતા બલિરાજાને પોતાની મિલકતમાં ન હતી. એનું કારણ એ હતું કે શુક્રાચાર્ય ઘણા કષ્ટો વેઠીને વિશ્વજીત યજ્ઞ કરાવી બલિરાજાને આ મિલકત મેળવી આપી હતી. પરંતુ બલિરાજાને તો આ મિલકત પ્રાપ્ત કરવામાં કોઈ કષ્ટ થયું ન હતું. એટલે તેઓ સંકલ્પ કરવા માટે તૈયાર થયા હતા. શુક્રાચાર્યજીનો વિરોધ. શુક્રાચાર્યજીનો વિરોધ. શુક્રાચાર્યજીએ ફરી પૂછ્યું, રાજા, આ બાળક બ્રાહ્મણને તે ઓળખ્યો છે? એશો વૈરોચને સાક્ષાત ભગવાન વિષ્ણુ રવ્યયઃ. રાજા, આ કોઈ લૌકિક બાળક નથી. આ કોઈ લૌકિક બ્રાહ્મણ બાળક નથી. આ સ્વયં અવિનાશી ભગવાન વિષ્ણુ છે. કશ્યપ અદિતિના ઘેર પ્રકટ થયા છે. જ્યાં તમે સંકલ્પનું જળ સમર્પિત કરશો ત્યાં તેઓ વિશ્વરૂપ પ્રકટ કરી એક પગલામાં પૃથ્વીનું
તમારું સામ્રાજ્ય માપી લેશે, બીજા પગલામાં તમે મેળવેલ ઇન્દ્રાસન માપી લેશે અને ત્રીજું પગલું તમારા માથા પર મૂકી ત્રીજા પગલાનું દેવું કાયમ રાખશે. રાજા, હું તમને સત્ય કહી રહ્યો છું. બધું પ્રભુને અર્પણ કર્યા પછી તમે કેવી રીતે જીવશો તેનો વિચાર કરો. હું નીતિશાસ્ત્રનો પ્રણેતા છું. શાસ્ત્રમાં લખ્યું છે કે ગૃહસ્થે પોતાની મિલકતના 5 ભાગ કરવા, તેમાંનો એક ભાગ ધર્માદા, બીજો ભાગ એવી રીતે વાપરવો કે તેનાથી યશ પ્રાપ્ત થાય, ત્રીજો એક ભાગ અલગ મૂકવો જેમાંથી ભવિષ્ય માટેની સગવડ રહે, ચોથો એક ભાગ મોક્ષમાં વાપરો તો વાંધો નહીં, અને પાંચમો એક ભાગ સગાવાલા માટે વાપરવો. જે માણસ આ પ્રમાણે 5 ભાગ કરે છે તે આલોક અને પરલોકમાં સુખ ભોગવે છે. વેદો પણ આજ્ઞા કરે છે કે તમારા દ્વાર પર જેટલા યાચકો આવે એ બધાને આપો. એવું વિચારશો નહીં કે એ બધાને આપવાથી તમારી પાસે કશું રહેશે નહીં. તમે એકને આપો અને એકને ન આપો એ બરાબર નથી. તેમ બધાને ન પણ કહેવી નહીં. ભગવાનને હૃદયમાં ધારણ કરી ભગવાન પ્રેરણા કરે તેમ આપો. તમારું સર્વસ્વ આપી દેશો નહીં, કારણ કે બધાને વહેંચ્યા જ કરીશું તો એક દિવસ કુબેરનો ભંડાર પણ ખલાસ થઈ જાય. દુનિયામાં યાચકોનો પાર નથી, યાચકોના લોભનો પણ પાર નથી. તેમને કદી સંતોષ થશે નહીં. તમે આપશો તેનાથી વધારે માગશે, માટે આગળ પાછળનો વિચાર કરીને આપો. કદાચ તમે એમ કહેશો કે મેં આપવાની હા પાડી છે, હવે મારાથી ના કેમ કહેવાય? તો રાજા, જાણી લો કે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે અમુક વખતે અસત્ય બોલવાનો દોષ લાગતો નથી. ક્યારે અસત્ય બોલવાનો દોષ ન લાગે? સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ નાનૃતમ સ્યાજ્જુગુપ્સિતમ. કુંતા માતાએ મહાભારતના યુદ્ધ પછી ધર્મરાજાને કહ્યું કે કર્ણ પણ મારો પુત્ર હતો, તે તમારો ભાઈ થાય. ધર્મરાજાએ કહ્યું, માં, એ વાત તમે અત્યાર સુધી ગુપ્ત કેમ રાખી? અમને પહેલા કહ્યું હોત તો અમે તેને અમારા પક્ષમાં લઈ લેત, દુર્યોધનના પક્ષમાં તેને જવા ન દેત. એને મારી નાખ્યા પછી અમારું હૃદય બાળવા માટે તમે આ વાત શા માટે કહી? ધર્મરાજાએ કોઈ દિવસ ક્રોધ કર્યો ન હતો. તે દિવસે તેઓ ક્રોધના આવેશમાં આવ્યા. તેમણે સમગ્ર સ્ત્રી જાતિને શાપ આપ્યો કે તમારા હૃદયમાં કોઈ ગુપ્ત વાત રહેશે નહીં. એવી અકળામણ થશે કે કહી દઉં, તે તેની બહેનપણીને ગુપ્ત વાત કહેશે અને ઉપરથી એમ કહેશે કે હું તને જ કહું છું, તું કોઈને કહીશ નહીં. જે ગુપ્ત વાત સાંભળશે તે દરેકને બીજાને કહેવાની અકળામણ થવાની. પરિણામે તે વાત ગુપ્ત ન રહેતા જાહેર થઈ જશે. શ્રી સુખદેવજી કહે છે કે રાજા, કેટલીક પરિસ્થિતિમાં અસત્ય ભાષણ કરવાનો દોષ નથી. દશરથ રાજાએ કૈકેયી સાથે લગ્ન કર્યું. કૈકેયીના પિતાએ કહ્યું કે આ પુત્રને રાજગાદી આપો તો હું મારી દીકરીને તમારી સાથે પરણાવું. રાજાએ કહ્યું કે હું તેને રાજગાદી આપીશ, પરંતુ આ વાત આપણી બે વચ્ચે જ રહે. દશરથ રાજાએ તેને ગંભીરતાથી લીધું નહીં, પરંતુ હતું દશરથ રાજાનું વચન, કારણ રઘુકુલ રીત સદા ચલી આવી. પ્રાણ જાય અરુ વચન ન જાય. તેથી શ્રી રઘુનાથજીના રાજ્યાભિષેક સમયે તેમણે કૈકેયીના પિયરિયાઓને પણ બોલાવ્યા નહોતા. એનું કારણ એ જ હતું કે બોલાવીશ તો કૈકેયીનો બાપ રાજ્ય માગશે. રાજાના હૃદયમાં ચોરી હતી, પરંતુ રાજાને તેનું પાપ નહોતું, કારણ કે તે નર્મ વિવાહ વખતનું વચન હતું. તે અન્યથા થાય તો કોઈ વાંધો નહીં. એવી રીતે કોઈ આજીવિકા બચી જતી હોય, કોઈ ગાયની પાછળ કસાઈ પડ્યો હોય અને તે તમને પૂછે કે ગાય ક્યાં રસ્તે ગઈ, તો અસત્ય ભાષણ કરવું એ દોષરૂપ નથી. સત્ય ભાષણ કરતા પણ તે અધિક મૂલ્યવાન છે. આમ શુક્રાચાર્યે બલિરાજાને સલાહ આપી. બલિરાજા ક્ષણભર મૌન ધારણ કરીને ઊભા. પછી બલિરાજાએ કહ્યું, સત્યમ ભગવતા પ્રોક્તમ ધર્મો અયમ ગૃહ મેદિનામ. બલિરાજાની મક્કમતા.
આપણે આગળ જોઈ ગયા કે સનાતન ધર્મની બે શાખાઓ છે, એક વૈદિક ધર્મ અથવા મર્યાદા ધર્મ, તેને પ્રમાણ ધર્મ પણ કહે છે. બીજી શાખા ભાગવત ધર્મ, એને વૈષ્ણવ ધર્મ પણ કહે છે. બલિરાજાએ કહ્યું, ગુરુજી મર્યાદા માર્ગના 12 પ્રકારના ધર્મો બતાવ્યા છે, તેમાં ગૃહસ્થનો ધર્મ વિસ્તારપૂર્વક બતાવ્યો છે. પણ મારા દાદા ભગવાનના અનન્ય ભક્ત થઈ ગયા. હું ભાગવત ધર્મનો અનુયાયી છું. મારા દાદા પ્રહલાદજીની કીર્તિને કલંક લગાડવા માંગતો નથી. અમારો ભાગવત ધર્મ અમને આજ્ઞા કરે છે કે સ્ત્રી, પુત્ર, ઘરબાર, આત્મા વગેરે બધું ભગવાનના ચરણારવિંદમાં સમર્પણ કરવું. અમારા ભાગવત ધર્મની આ શિખામણ છે. તમે જે ધર્મ બતાવ્યો તે ગૃહસ્થનો ધર્મ છે. હું ભાગવત ધર્મનો અનુયાયી હોવાથી લોભથી પણ હું બ્રાહ્મણને કોઈ શરત સૂચવવા માંગતો નથી. તેઓ તેના પગલામાંથી પૃથ્વી અવશ્ય માપી લે. માપતી વખતે તેઓ વિરાટ સ્વરૂપ ધારણ ન કરે એવી શરત હું મૂકી શકું નહીં. આ ધરતી માતાના દેહ પર વિંધ્યાચલ, હિમાલય જેવા પર્વતો આવેલા છે. એમનો બોજો ધરતી માતાના હિસાબમાં નથી, પરંતુ ધરતી માતા કહે છે કે અસત્ય બોલનારનો ભાર હું ઉપાડી શકતી નથી, માટે હું અસત્ય બોલીને મારી પ્રતિજ્ઞામાંથી ફરી જઈને ધરતી માતા ઉપર ભારરૂપ બનવા ઈચ્છતો નથી. શુક્રાચાર્યનો બલિને શાપ. શુક્રાચાર્યનો બલિને શાપ. બલિનો આવો દ્રઢ નિશ્ચય જોઈ શુક્રાચાર્ય ક્રોધના આવેગમાં આવી ગયા. તેમણે બલિને ગુસ્સે થઈને કહ્યું કે તું શું મારાથી વધારે ડાયો છે? તું તારા મનમાં શું સમજે છે? આ સંપત્તિ તને કોણે મેળવી આપી છે તે તું ભૂલી ગયો છે? વિશ્વજીત યજ્ઞ કરાવનાર હું, એ વાત પણ તું ભૂલી ગયો. હું તને શાપ આપું છું કે તે મેળવેલ તારું સર્વસ્વ નષ્ટ થશે. બલિરાજાએ કહ્યું, આપના શાપને હું વધાવી લઉં છું, કારણ કે હું ભાગવત ધર્મનો અનુયાયી છું. તમે જ મને જ્ઞાન કરાવ્યું કે આ બટુક બ્રાહ્મણ વિષ્ણુનો અવતાર છે, અવિનાશી છે. વૈષ્ણવોએ વિષ્ણુને સર્વસ્વ અર્પણ કરવું જોઈએ. એથી મારી ફરજ છે કે મારું સર્વસ્વ આ વામન ભગવાનને અર્પણ કરવું. યુદ્ધમાં પાછી પાની ન કરનાર શૂરવીરો ઘણા મળી આવશે, પરંતુ યાચકને આપવાની હા પાડ્યા પછી દાન આપનાર દાનવીરો આ જગતમાં બહુ ઓછા છે. આ પ્રમાણે કહી રાજા બલિએ સોનાની જારી ડાબા હાથમાં લઈ જમણા હાથમાં જળ લઈ 3 ડગલા પૃથ્વીનું દાન કરવાનો સંકલ્પ કરી તે જળ ભગવાનના શ્રીહસ્તમાં સમર્પણ કર્યું. ત્યારે દેવતાઓએ આકાશમાં ધૂમધૂમભી વગાડી બલિરાજાનો જય ઘોષ કર્યો. ધન્ય છે રાજા બલિને, જેમણે ભગવાનને ઓળખી સર્વસ્વ સમર્પણ કર્યું. વામનજીનું વિરાટ સ્વરૂપ. વામનજીનું વિરાટ સ્વરૂપ. બીજી બાજુ વામન ભગવાને વિરાટ વિશ્વરૂપ ધારણ કર્યું. વિરાટ ભગવાનના ચરણ નીચે રસાતલ, 2 ચરણોમાં પૃથ્વી, પિંડીઓમાં વૃક્ષો, ગોઠણમાં પક્ષીઓ, સાથળોમાં મરુદગણો, ડોટી તળે 4 આંગળ પેટનો ભાગ તેને પેઢું કહેવામાં આવે છે. ત્યાં દૈત્યો, નાભીમાં આકાશ, પેટમાં સમુદ્રો, વક્ષસ્થળમાં નક્ષત્રો, હૃદયમાં ધર્મ, 2 સ્તનમાં સત્ય અને અમૃત, મનમાં ચંદ્રમા, વક્ષસ્થળમાં લક્ષ્મી, બાહુમાં સમસ્ત દેવગણો, કાનમાં દિશાઓ, મસ્તકમાં સ્વર્ગ, કેશમાં મેઘ, નાસિકામાં વાયુ, નેત્રોમાં સૂર્ય. આ પ્રમાણે વિરાટ સ્વરૂપ ભગવાનની ઝાંખી થઈ. તેમની નાળીઓમાં નદીઓ વહી રહી છે. વિશ્વરૂપ ભગવાને સુદર્શન ચક્ર, પંચજન્ય શંખ, ધનુષ્ય વગેરે આયુધો ધારણ કર્યા. તે વખતે રાજા બલિના પાર્ષદો વિશ્વરૂપ ભગવાન પર તૂટી પડ્યા અને બૂમો પાડવા લાગ્યા. આણે દગો કર્યો. બટુક રૂપ ધારણ કરી 3 પગલા માંગ્યા અને માગતી વખતે વિશ્વરૂપ પ્રગટ કર્યું, માટે એને મારો એમ બૂમો પાડતા બલિના પાર્ષદો ભગવાન પર તૂટી પડ્યા. ત્યારે ભગવાનના પાર્ષદો જય, વિજય, સુશીલ, ભદ્ર, સુભદ્ર, કોશ, પ્રકોશ વગેરે બલિના પાર્ષદોને માર મારી નસાડી મૂક્યા. બલિરાજાએ તેમના પાર્ષદોને આજ્ઞા કરી કે ભાઈઓ, હાલનો સમય આપણને અનુકૂળ નથી. અનુકૂળ આવશે ત્યારે નષ્ટ થયેલ સંપત્તિ આપણે પાછી પ્રાપ્ત કરી શકીશું. હમણાં મૂંગે મોઢે તમે સૂતલ પાતાલમાં જતા રહો. અત્યારે આપણો વિજય થવાનો સંભવ નથી.
ભગવાને કહ્યું, રાજા, તે તો મને છેતર્યો. 3 ડગલા ધરતી આપવા માટે કબૂલ થયો. 1 ડગલામાં મેં પૃથ્વી માપી, બીજા ડગલામાં અમરાવતીનું રાજ્ય માપી લીધું. બોલ, હવે 3જું ડગલું ક્યાં ધરું? આ વખતે ભગવાન તેમનો ડાબો ચરણ જે સ્વર્ગલોકમાં હતો તે ઉઠાવી બ્રહ્મલોકમાં લઈ ગયા. બ્રહ્માએ કમંડળના જળથી ભગવાનના ડાબા ચરણનું પૂજન કર્યું. ભગવાનનું એ ચરણોદક નીચે ઉતરી આવ્યું. તેને કેટલાક મહાત્માઓ ગોદાવરી ગંગા કહે છે. ભગવાને બ્રહ્મલોક ઉપરથી ડાબું ચરણ ઉઠાવ્યું ત્યારે બ્રહ્માંડની ઉપલી છતે એ ચરણારવિંદના અંગૂઠાની ઠોકર વાગવાથી તેમાં છિદ્ર પડ્યું. બ્રહ્માંડની બહાર જે વ્યાપક જળ હતું તે બ્રહ્માંડના છિદ્રમાંથી અંદર આવ્યું. ભગવાનના વામચરણના અંગૂઠાને સ્નાન કરાવ્યું. તે જળ બ્રહ્મલોક ઉપર ઉતરી આવ્યું. તેને ભાગીરથી ગંગા તરીકે ઓળખીએ છીએ. તેનું જ બીજું નામ વિષ્ણુ પાદોદકી પણ છે. બલિનું વરુણ પાશમાં બંધન. બલિરાજા ભગવાનને 3જું ડગલું મૂકવાની જગ્યા આપી શક્યા નહીં, એટલે ભગવાને ગરુડને આજ્ઞા કરી કે આ બલિ વચન પાડી શક્યા નથી, માટે તમે તેને વરુણ પાશમાં બાંધો. બલિને વરુણ પાશમાં બાંધ્યો. ચારે બાજુ 10 દિશાઓમાં હાહાકાર થઈ ગયો. ભગવાને કહ્યું, તે મને યાચકને છેતર્યો. હવે બીજા યાચકને તું છેતરે નહીં, માટે મેં તને આ સજા આપી છે. બલિએ કહ્યું, મહારાજ, શું આપ એમ માનો છો કે પ્રહલાદમાં પૌત્ર અસત્ય ભાષણ કરતો હશે? મારા દાદાજીની ઉજ્જવળ કીર્તિને હું કલંક નહીં લગાડવા દઉં. મારી સંપત્તિમાં તમારા 2 ચરણ સમાયા તો આ મારું શરીર પણ મારી સંપત્તિ જ કહેવાય. તેથી મારા મસ્તક ઉપર આપનું 3જું ચરણ પધરાવો. હું તો તમને અમારા અસુરોના હિતકારી માનું છું. તમે અસુરોને મારીને તેમને તમારા ધામમાં મોક્ષ આપ્યો છે. એ ધામની પ્રાપ્તિ દેવોને પણ દુર્લભ છે, જે તમે અસુરોને આપી છે. ત્વમ નૂનમ અસુરાણામ નઃ પારોક્ષ્યઃ પરમો ગુરુઃ. આપ તો અમારા અસુરના પરમ ગુરુ છો. અમારા દાદા પ્રહલાદને તમારા ઉપર ઘણો પ્રેમ હતો. હું એમનો વંશજ છું. ભગવાન કેવળ ભક્તની રક્ષા જ નથી કરતા, પણ ભક્તના કુટુંબની અને એના વંશની પણ રક્ષા કરે છે. ભગવાન શરણાગત વત્સલ તો છે જ, પણ એ પ્રણતપાલ કુટુંબ રઘુરાયા છે. શરણાગતિઓના કુટુંબની રક્ષા કરનારા છે. આપ પણ મારી અને મારા કુટુંબની રક્ષા કરવા પધાર્યા છો. પ્રહલાદજીનું પધારવું. જેમ આકાશમાં પૂનમનો ચંદ્રમા ઉગતા ધરતી પર પ્રકાશ પથરાય, તેમ આકાશમાંથી બલિરાજાના દાદા પ્રહલાદજી પધાર્યા. પૂનમના ચંદ્ર જેવું એમનું મુખારવિંદ હતું. પ્રહલાદજીએ જોયું કે બલિને વરુણપાશમાં બાંધ્યો હતો, તેથી તે ઉઠીને ઊભો થઈ શકે એવી સ્થિતિમાં ન હતો. તેથી દાદાજી પધાર્યા એટલે બલિએ કેવળ માથું ઝુકાવ્યું. બીજી કોઈ રીતે તેમનું સ્વાગત કરી શક્યો નહીં. બલિના નેત્રોમાં આંસુ આવ્યા. ભગવાન સાથે વાત કરતા હું કદાચ વધારે પડતું બોલી ગયો હોઈશ, એટલે દાદાજી મારી ભૂલ બતાવવા આવ્યા હશે. મારાથી સ્વામી ભગવાન પાસે કંઈક અપરાધ થયો હશે, વધતું ઓછું બોલાઈ ગયું હશે, તેથી મારા દાદાજી મને ઠપકો આપવા આવ્યા હશે, એમ બલિ વિચાર કરવા લાગ્યો. પ્રહલાદજી ભગવાનને કહેવા લાગ્યા, આપને લાગ્યું હશે કે બલિ આ સ્થાનને લાયક નથી, માટે આપે એનું ઇન્દ્રાસન ઝૂંટવી લીધું. એમ કરીને આપે તેના પર અનુગ્રહ કર્યો છે. તેવો અનુગ્રહ આજ સુધી બ્રહ્માજી, મહાદેવજી કે લક્ષ્મીજી ઉપર પણ આપે કર્યો નથી. વિંધ્યાવલીની વિનંતી. આ પ્રસંગે બ્રહ્માજીને વિચાર આવ્યો કે હું જઈને કંઈક બોલું. બ્રહ્માજી ત્યાં આવ્યા. બલિના ધર્મપતિ વિંધ્યાવલી દાદા સસરા પ્રહલાદજીની લાજ કાઢી ભગવાનની સન્મુખ આવ્યા. અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે બલિ ભગવાનનો ભક્ત ખરો, પણ 8 આની, જ્યારે વિંધ્યાવલી ભગવાનના 16 આની ભક્ત હતા. બલિ કરતા વિંધ્યાવલીનો અધિકાર મોટો હતો. વિંધ્યાવલી ભગવાનની સન્મુખ આવ્યા એટલે બ્રહ્મા પાછા પડ્યા. વિંધ્યાવલીએ વિચાર કર્યો
કે મારા પતિએ જે શબ્દો ભગવાન સન્મુખ કહ્યા તે યોગ્ય નથી, કારણ કે તેમાં અભિમાન રહેલું છે. તેથી સ્વામી અવશ્ય નારાજ થાય. તેથી વિંધ્યાવલીએ પતિના અપરાધની ક્ષમા કરવા વિનંતી કરતા કહ્યું, મહારાજ, આ લોકોએ તમારી આગળ ઉટપટાંગ ભાષણ કર્યું. મારા પતિએ કહ્યું કે મારી સંપત્તિમાં તમારા 2 પગલાં સમાયા, તો મારા મસ્તક પર તમારું 3જું પગલું કેમ ન સમાય? આવું એમનાથી ન બોલાય, કારણ કે તમે આ 3 લોક તમારી વિહાર ભૂમિ માટે તૈયાર કર્યા છે. એનો વહીવટ જ તમે મારા પતિને સોંપ્યો હતો. કોઈ શ્રીમંત પુરુષ ધર્મશાળા બાંધી એનો વહીવટ કરવા એક મહેતાજી રાખે તો એ મહેતાજી ધર્મશાળાનો માલિક બની જતો નથી. હે નાથ, આ જગત તમારું ક્રીડા ભાંડ છે, વિહાર ભૂમિ છે. એનો વહીવટ તમે અમને સોંપ્યો હતો. તમને એમ લાગ્યું કે મારી આ ભૂમિનો વહીવટ કરવા એ લોકો લાયક નથી, એમને વહીવટ કરતા આવડતો નથી. તમે અમને કાઢી મૂકવા અમારી પાસે પૃથ્વી માંગી, ત્યારે અમારાથી એવું કેવી રીતે કહેવાય કે અમે તમને આ પૃથ્વીનું દાન કરીએ છીએ? વિંધ્યાવલીના આ વચનો સાંભળતા બલિની આંખમાં આંસુ આવી ગયા. એમણે કહ્યું, હે દેવી, તમને ધન્ય છે. તમે મારી ભૂલ સુધારી મને સત્યનું ભાન કરાવ્યું. આ સર્વ ભગવાનનું છે. આપણા ઉપર ભગવાનનો ઉપકાર છે. આ જ્ઞાન કરાવી તમે મારા ઉપર ઉપકાર કર્યો છે. બલિરાજાએ વારંવાર વિંધ્યાવલીને ધન્યવાદ આપ્યા. બલિરાજાએ હાથ જોડી ભગવાનને વિનંતી કરી, મારે આવું નહોતું બોલવું જોઈતું. મારાથી આવું બોલાઈ ગયું છે, એ માટે મને ક્ષમા કરો. વિંધ્યાવલીએ પણ ભગવાનને વિનંતી કરી કે મારા પતિની ભૂલ થઈ છે, તેમને ક્ષમા કરો. વિંધ્યાવલી પાછા ગયા. બ્રહ્માજીની વિનંતી. હવે બ્રહ્માજી ભગવાન સન્મુખ આવ્યા. તેમણે વિનંતી કરી, મહારાજ, તમને કોઈ પણ માણસ પત્ર, પુષ્પ, ફળ કે જલ અર્પણ કરે તો તેને તમે તમારું સર્વસ્વ સમર્પણ કરો છો. જ્યારે આ બલિએ એનું સર્વસ્વ આપને અર્પણ કર્યું છે, ત્યારે એને વરુણ પાશમાં બાંધ્યો. તમારા ઘરની આ રીત કેવી? ભગવાનનો બ્રહ્માજીને જવાબ. ભગવાને કહ્યું, બ્રહ્માજી, અમારા ઘરની રીત સાંભળો. બ્રહ્મન યમનું ગૃહણામી તદ્વિષો વિધુનોમ્યહમ. જ્યારે અમને લાગે કે આ માણસને એની સંપત્તિનો મદ થવાનો છે, ત્યારે તેની સંપત્તિ હું લઈ લઉં છું. જ્યારે હું એવું વિચારું છું કે આ માણસ મને ભૂલી જાય, ત્યારે હું તેની સંપત્તિ ડૂબાડી દઉં છું. જેના ઉપર હું કૃપા કરવા ઈચ્છું તેની સંપત્તિ હું છીનવી લઉં છું. મેં બલિ ઉપર કૃપા કરી છે. આટલું કહેતા ભગવાનનું હૃદય ભરાઈ આવ્યું, કંઠ રૂંધાઈ ગયો. ભગવાને ગદગદ કંઠે કહ્યું, આ મારો બલિ એ મારો છે. આપણે લાખ વાર કહીએ કે હે નાથ, હું તમારો છું, પરંતુ ભગવાન એક વખત એવું કહી દે કે તું મારો છે, તો આપણો બેડો પાર થઈ જાય. આપણે ભગવાનને કહીએ કે હું તમારો છું, ત્યારે ભગવાનને પણ આપણા શબ્દોમાં વિશ્વાસ નથી આવતો. પણ ભગવાન કહે કે તું મારો છે, પછી તે જીવને કશું કરવાનું રહેતું નથી. બલિ પર ભગવાનની કૃપા. ભગવાને બલિને પોતાનો કહ્યો. બલિની જાતિવાળાઓએ એનો વિરોધ કર્યો હતો. એના કુલ પુરોહિતે એને શાપ આપ્યો હતો. એનું સર્વસ્વ નષ્ટ થયું હતું. છતાં તે હિમાલય જેવો અચળ અડગ ઊભો હતો. તે ડગ્યો ન હતો. ભગવાને કહ્યું, આ બલિને આવતા સ્વયંભૂ મન્વંતરમાં હું ઇન્દ્ર બનાવવાનો છું. ત્યાં સુધી સ્વર્ગ કરતા અધિક સંપત્તિ જ્યાં છે. તે સૂતલ પાતાલમાં હું એને રાખવાનો છું. ત્યાં તેને કોઈ કાળે આધિવ્યાધિ ઉપાધિ નડશે નહીં. અત્યાર સુધી ભગવાન બલિરાજાને બલિ કહી તુકારાથી બોલાવતા હતા, પરંતુ હવે ભગવાનની બોલી જ ફરી ગઈ. તેઓ બલિરાજાને ઇન્દ્રસેન મહારાજ કહી સંબોધવા લાગ્યા. ઇન્દ્રસેન મહારાજ, યાહી ભો ભદ્રમસ્તુતે સુતલમ સ્વર્ગીભિઃ પ્રાર્થ્યમ જ્ઞાતિભિઃ પરિવારિતઃ. ભગવાને કહ્યું, ઇન્દ્રસેન મહારાજ, તમે સુતલ લોકમાં
જ્યાં ગદાધારી થઈ હું પહેરો ભરીશ ત્યાં પધારો. જે તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તેને મારું સુદર્શન ચક્ર નષ્ટ કરશે. તમને મારા અખંડ દર્શન થશે. તમે દૈત્યોના મંડળમાં રહેશો તો પણ એમના સંગનો દોષ તમને નડશે નહીં. બલિએ કહ્યું, મહારાજ, આપે તો હદ કરી. મેં તો આપને પ્રણામ પણ નહોતા કર્યા અને આપે મારા પર આટલો અનુગ્રહ કર્યો. પ્રહલાદજીએ કહ્યું, હે ભગવાન, બ્રહ્માજી અને મહાદેવજી ઉપર પણ નથી કરી એટલી કૃપા આપે બલિ ઉપર કરી. ભગવાને પ્રહલાદજીને આજ્ઞા કરી, તમે પણ તમારા પૌત્ર સાથે એનું ઐશ્વર્ય જોવા પાતાલમાં જાઓ. પછી ભગવાને શુક્રાચાર્યને બોલાવ્યા, આજ્ઞા કરી, ગોર મહારાજ, અહીં આવો. આ તમારા યજમાનનો અધૂરો રહેલો યજ્ઞ પૂરો કરો. શુક્રાચાર્ય કહ્યું, યજ્ઞની સમાપ્તિમાં અમે એક મંત્ર બોલીએ છીએ, યશ યસ્ય કર્મેશ્વરો ભવાન પરિશો યજ્ઞ પુરુષઃ સર્વભાવેન પૂજિતઃ. અમે તમારું નામ સ્મરણ કરીએ છીએ. તમારું નામ સ્મરણ કરવાથી અધૂરો યજ્ઞ પૂરો થયો કહેવાય છે. તો બલિરાજાના જે યજ્ઞમાં આપ જાતે પધાર્યા તે યજ્ઞ અપૂર્ણ ક્યાં રહ્યો એની મને સમજ પડતી નથી. મારી જરૂર કંઈક ભૂલ થતી હશે, કારણ ભગવાન જોડે અને ગુરુજીની જોડે શાસ્ત્રાર્થ કરવો નહીં. તેઓ જે આજ્ઞા કરે તે માથે ચડાવવી. તમારી આજ્ઞા છે કે બલિનો યજ્ઞ પૂરો કરો, એટલે હું અવશ્ય પૂર્ણ કરીશ. પછી ભગવાન સ્વર્ગમાં પધાર્યા. ત્યાં એમનો રાજ્યાભિષેક કર્યો. તે દિવસથી ભગવાનનું નામ ઉપેન્દ્ર ભગવાન પડ્યું. ઇન્દ્રદેવે ભગવાનનું આ નામ પાડ્યું. વામન ચરિત્રના પાઠની ફળશ્રુતિ શ્રી સુખદેવજી સમજાવે છે કે સંવત્સરી કે શ્રાદ્ધના દિવસે બની શકે તો જાતે, નહીં તો બ્રાહ્મણ દ્વારા આ વામન ચરિત્રના 9 અધ્યાયોનો પાઠ અવશ્ય કરવો અથવા કરાવવો. ઘર આગળ દીકરા દીકરીનું લગ્ન હોય તે દિવસે બ્રાહ્મણ દ્વારા કે જાતે 9 અધ્યાયોનો પાઠ અવશ્ય કરવો અથવા કરાવવો. શ્રી આચાર્ય ચરણે એને સ્વોક્ત નિર્વાહ પ્રકરણ એવું નામ આપ્યું છે. અધ્યાય 15 થી 23 સુધી આ પ્રકરણની બીજી કોઈ ફળશ્રુતિ શ્રી આચાર્ય ચરણે બતાવી નથી. એવી જ વાત કરી કે શ્રાદ્ધ સંવત્સરના દિવસે અથવા યજ્ઞ યાગાદિનો આરંભ કરતા અથવા પુત્ર પુત્રીના લગ્ન પ્રસંગે અથવા જન્મગાંઠના દિવસે આ 9 અધ્યાયોના પાઠ કરવાથી જેને માટે પાઠ કર્યો હોય તેનું કાર્ય નિર્વિઘ્ન થાય. યજ્ઞ માટે કર્યો હોય તો યજ્ઞ નિર્વિઘ્ન થાય. શ્રાદ્ધના દિવસે કર્યો હોય તો પિતૃઓના ઉદ્ધાર થાય. પુત્ર કન્યાના લગ્ન પ્રસંગે કર્યો હોય તો લગ્ન નિર્વિઘ્ન પાર પડે. પુત્ર કન્યા સુખમાં રહે. આ પ્રમાણે વામન ચરિત્ર અહીં પૂરું થયું. શ્રીનાથજી સેવા રસોદધીમાં વામન જયંતી વિશે છે તે આપણે સાથે જોઈ લઈએ. ભાદ્ર શુક્લ બારસ. ભાદ્રપદ શુક્લ બારસ દેહલી, બંધનમાલ, હાંડી, અભ્યંગ હોય, વસ્ત્ર કેસરી, ધોતી ઉપરના ગાતી को, थाड़े वस्त्र सफेद, श्री मस्तक पे फूल्हे जोड़, मयूर पक्ष पाए को, श्रृंगार वनमाला को, चढ़ाव उत्सव को, कुंडल हास त्रवल पिछवाई, खंड जन्माष्टमी वारी और सब नित्यवत. पद को क्रम मंगला में जो कोई गोकुल को रस चाखे, लाल को मुख देखन आई, ग्वालन पिछवारे वे बोल सुनायो. मंगला सन्मुख में गोविंद तिहारो स्वरूप, श्रृंगार होत में अभ्यंग के 6 पद. श्रृंगार सन्मुख कहो जो कैसो दान मांगिए, राजभोग आए पे छाके पद गवे, माला बोले पे नंद नंदन वृंदावन चल. अभिजीत नक्षत्र 12 बजे के आसपास श्री बालकृष्ण जी को पंचामृत होय. दर्शन खुला सन्मुख थार में श्री बालकृष्ण जी बिराजे. फेरी पूर्ण विधिवत पंचामृत होय तथा तिलक होय. श्री जी के संग बिराजे, तिलक होय. फिर शीतल आवे. दूसरे जयंती के भोग आवे. श्री जी के संग बिराजे, तिलक होय. फिर शीतल आवे. दूसरे जयंती के भोग आवे. दूसरे भोग सरी के राजभोग आरती होय. नित्यवत सेवा होय. राजभोग सन्मुख दोनों दर्शनन में
झांझ बजे। पद या प्रकार होय। राजभोग सन्मुख पंचामृत के समय प्रकटे श्री वामन अवतार। उत्सव भोग आवे समर्पण बलि राजा को साचो। राजा एक पंडित पौर तिहारी। सन्मुख दूसरे दर्शन में बलि के द्वारे ठाडे वामन। झांझे बंद होय। उत्थापन में जो रस रसिक कीर मुनि गायो। भोग में गीत गोविंद सो अष्टपदी प्रलय पयोधी। आरती में पद्म धर्यो जनताप निवारण। बंदे धरन गिरिवर भूप मोहन नंद राजकुमार। शयन में चरण कमल बंदो जगदीश। मान के पोढ़वे के पद होय। विशेषता ठाडे वस्त्र श्वेत यश के प्रतीक है। यह भाव सो ये उत्सव जयंती बलिराजा को पाताल को राज्य देनो तथा देवताओं को अपने अपने स्थान में पुनः स्थित करीवे हेतु भयो। आज के श्रृंगार धोती उपरना के होय। गाती को पटुका धरे। यहाँ प्रभु के कटी मोर छला को अवतार मान्यो है। क्रिया शक्ति को अवतार है। श्री चरणन सो विराट दर्शन दे। सारी वसुधा नापी लीनी। तृतीय चरण श्री मस्तक पे धरी के पाताल को राज्य दीनो। पद समर्पण बलि राजा को साचो। बहुत कहियो गुरु शुक्र देवता मान दृढ़ आप नहीं कांचो। यज्ञ करत है जाके कारण सो प्रभु आप ही जांच्यो। परमानंद प्रभु प्रसन्न भये हरि जो जन को जानत है साचो। आ रीते અહીં વામન ચરિત્ર વિરામ લે છે। इति श्री वामन चरित्र।